કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે। અહીં સરેમાં ભારતીય મૂળના યુવાનની ગોળી મારી હત્યા કરી દેવાનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આ કોઈ ટાર્ગેટ કિલિંગનો મામલો હોવાની આશંકા છે। કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર યુવરાજ ગોહિલ નામનો યુવક 7 જૂનના રોજ તેના ઘરે જ મૃત હાલતમાં મળી આવ્યો હતો। તેને ગોળી મારી દેવાઈની જાણકારી પોલીસને મળી હતી। યુવરાજ 2019માં પંજાબના લુધિયાણાથી કેનેડા ગયો હતો અને ત્યાં સરેમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો। મહત્વનું છે કે યુવરાજને તાજેતરમાં જ કેનેડામાં કાયમી રહેવાસ માટેનો અધિકાર મળ્યો હતો। હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે 4 શકમંદોની અટકાયત કરાઈ છે। તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મુકાયો છે। આરોપીઓની ઓળખ મનવીર બસરામ સાહિબ બસરા 20 વર્ષીય, હરકીરત જુટ્ટી 23 વર્ષીય તરીકે થઈ છે। આ તમામ લોકો સરેના રહેવાસી છે, જ્યારે ચોથો આરોપી ઓન્ટારિયોનો રહેવાસી છે, જેની ઓળખ કિલિયોન ફ્રાન્સકોઇસ 20 વર્ષીય તરીકે થઈ છે, જેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।